એકાદશીએ ભોજન કરાતું નથી અને શાસ્ત્ર તો એવું કહે કે એકાદશીના દિવસે ઘરમાં રંધાતું નથી. શું કામ એકાદશી કહેવાય તમને ખબર છે? એકમ દી છોડો એટલે બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ ને દસમ નો સરવાળો કરો તો એ 54 થાય. 11 ને મૂકી 12, 13, 14 ને પૂનમ એનો સરવાળો કરો તો એ પાછા 54 થાય. તો 54 અને 54 એટલે કેટલા થાય? 108. અને 108 નંબરની માળા કરી તો વચ્ચે શું આવે? મેર આવે. અને એ મેર છે એ એકાદશી છે એટલે 11 કરવાનું મહત્વ છે. અને એકાદશીની અંદર ઋષિ મુનિઓએ દૂધ અને ફળ ખાવાની છૂટ આપી છે. એમને ખબર હતી કે ભવિષ્યમાં દવા ટીકડી લે, શુગરના પેસેન્જર છે બધા પેશન્ટ, અને ભગવાનનો ભક્ત છે, બે કામ થાય. તો એના માટે ઋષિઓને ખબર હતી એટલે કીધું ફળ ખાવું. ફળનો આહાર કરી શકે એટલે એને ફળાહાર કહેવાતું હતું. પણ આપણે પછી ધીમે ધીમે આપણી આળસમાં ફળાહારમાંથી ફરાળ કર્યું. દૂધ અને ફળને સાઈડમાં મૂક્યા, સૂકી ભાજી લાવ્યા, કેળાની વેફર, બટેકાની વેફર, રાજગરો, એનો મોરૈયો, મોરૈયાની ખીચડી, ચારે બાજુ થાળીમાં 11 હોય એ દિવસે આખી થાળી ભરી હોય, આડે દિવસે 2 રોટલી શાક હોય. અને અમારે તો માના શહેરમાં ફરાળી ઢોસાય મળે. હવે ફરાળી ઢોસા, ફરાળી ભાખરી, ભાખરી ફરાળી. એટલે તું ખાઈ લેજે ભાઈ, 11 નહીં કરતો બાપ. સવારમાં જાગે તે લોટ લાવે, ફરાળી લોટ, અને એની ભાખરી કરે. બપોરે મોરૈયાની ખીચડી, સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો, કેળાની વેફર, બટેકાની વેફર, 4-5 કેળા અને 1 તાંહળી ભરીને દૂધ. 11 છે મારે. તું 11 છે તારી ભાળી. એની કરતા જમી લે. ઉપવાસનો અર્થ આજે સમજાવી દઉં તમને. 11 નો અર્થ મેં સમજાવ્યો તમને. 11 શું કામ થાય ખબર પડી ને? 54 અને 54 તિથિનો સરવાળો કરો એટલે 54 થાય. 11 પછીની તિથિનો સરવાળો કરો તો 54 થાય. વચ્ચે મેર એટલે 11 મેર છે. અને ઉપવાસનો અર્થ છે ઉપ કહેતા નજીક અને વાસ કહેતા રહેવું. એ દિવસે નજીક રહેવું. કોની? ભગવાનની નજીક રહેવું, એનું નામ ઉપવાસ છે. ભૂખ્યા રહેવાય તો રહેવાનું, બાકી ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવાનું. એ દિવસે ભગવાન માટે કાઢવાનું. પણ આપણે સવારથી કામ ધંધે હોય અને પછી ફરાળી સમોસા, માં એ તો ભૂલી ગયો, ફરાળી સમોસા મળે. અને સવારમાં ત્યાં લારી ઉપર નાસ્તા મળે અમારે, ફરાળી ભેળ. હવે એક ફરાળી પાણીપુરી બાકી રહી છે. જો ઈ શરૂ થઈ જાય. નંદજી રાત્રિના સમયે ઉઠ્યા, ચોથો પ્રહર હતો. નંદજી દરરોજ બ્રહ્મ મુહૂર્ત ની અંદર જાગે, પણ એ દિવસે એકાદશીએ થોડા વહેલા જાગી ગયા. આ કથા છે જીતે રસે જીતમ સર્વમ, એટલે કે જીભને જીતવાની કથા છે. કેમ કે આપણે પ્રવેશ કરવાનો છે રાસલીલાની અંદર, પંચોપાધ્યાય. અને આ રાસલીલાની અંદર બધાએ રાસ લેવાના છે. જે રાસ લે એના પગ દુખતા નથી. જે બેઠા રહે એના ગોઠણની તકલીફ થાય. બરાબર? એટલે ભાઈઓ હોય, બહેનો હોય, જે ધ્યાન રાખજો ભાઈ. આ બધું શાસ્ત્રની વાત છે. કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય. પણ 5 અધ્યાય રાસલીલા ભગવાને કીધું, ભગવાનની પાસે કાંઈ ન આવડે તો ગોળ સકડું ફર્યા કરવું આપણે.
એટલે ચોથા પ્રહરમાં નંદજી જાગ્યા, એટલે ચોથો પ્રહર હતો એને નિષેધ કાળ બતાવ્યો છે. આ નિષેધ કાળની અંદર ખવાય નહીં અને નવાય નહીં. એ સમય કેટલા વાગ્યાનો છે? તો રાત્રે 11:30 થી 3:30. આ સમયમાં ન ભોજન કરાય ન સ્નાન કરાય. પણ અત્યારે 11:30 વાગે તો ભજીયા કુંભણિયા બનાવે. ડાયરો છે રાતે નાસ્તામાં શું છે કે મંચુરિયન. આપણે કેમ ના પાડવી? પણ આને નિષેધ કાળ કીધો છે. એ સમયમાં સ્નાન ન કરવું, એ સમયમાં ભોજન ન કરવું. અને નંદજીને ખબર નથી કે આ ચોથો પ્રહર છે અને સ્નાન કરવા ગયા એટલે વરુણના દૂતો નંદ બાબાને ઉપાડી ગયા. અને નંદ બાબાને ઉપાડી ગયા એટલે કનૈયાને ખબર પડી. કનૈયો વરુણ લોકની અંદર ગયો અને વરુણ લોકની અંદર ભગવાનનું અતિશય સ્વાગત કરવામાં આવ્યું. અને આ બધું સ્વાગત નંદ બાબાએ જોયું અને નંદ બાબાને લાગવા લાગ્યું કે આ સામાન્ય કોઈ મારો દીકરો નથી, આ કોઈ બ્રહ્મ હોય એવું લાગે છે. નંદ બાબાને છોડાવી અને ગોકુળમાં આવ્યા. અને નંદ બાબાએ ગોકુળમાં બધાને વાત કરી કે કનૈયાનું સ્વાગત વરુણ લોકની અંદર થયું. અને પછી તો બધા કનૈયાને સાક્ષાત બ્રહ્મ હોય એવી રીતે પૂજવા લાગ્યા છે. એમાં સંતોનું કહેવું છે એક વખત રાધાજીએ કનૈયાને કીધું કે જો તમે થોડા ગોરા હોત ને તો આપણા બેની જોડી બરાબર જામત. તમે થોડા કાળા, હું કેટલી ગોરી. એટલે ભગવાને કીધું હું કાળો જોવે છે અને તમારું નામ આવે છે. જો હું ગોરો હોત તો તમને કોણ બોલાવત? ભગવાન એ હાટું કાળા છે કે હું ગોરો હોત તો તમને કોણ બોલાવત? ગોરા બદન પર જો તલ કાળો હોય તો એ બેજોડ કહેવાય. અને કાળા બદન પર જો તલ જો ગોરો હોય તો એને આપણે કોઢ કહેવાય. ગોરી પત્ની અને કાળો પુરુષ એક કૃષ્ણ રાધાની જોડ કહેવાય. યાદ રાખજો, ગોરી પત્ની અને કાળો પુરુષ એ રાધા કૃષ્ણની જોડ કહેવાય. પણ પત્ની કાળી અને પુરુષ ગોળો, કાળી પત્ની અને ગોરો પુરુષ એ રોજની માથા કૂટ છે. એટલે હંમેશા બહેનોએ પોતાના કરતા કાળો વર પસંદ કરવાનો. આ યાદ રાખવાનું. ગોરી પત્ની કાળો પુરુષ રાધા કૃષ્ણની જોડ છે. કાળી પત્ની અને ગોરો પુરુષ રોજની માથા કૂટ છે. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો કાળો ઓલા રાધા ગોરી ગોરી. કાનુડો કાળો કાળો. પ્રેમની વ્યાખ્યા સુખદેવજી મહારાજ તો નહીં પણ સંતોએ વર્ણન કરી છે. રાધા એટલે પ્રેમનું પ્રતીક. મન વશ કરીને જોતા સુખ પ્રેમ જાગી થાય. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય. શુદ્ધ પ્રેમ જાગી થાય. શુદ્ધ પ્રેમ જાગી થાય. પ્રેમને જાણવા માટે પ્રેમની વ્યાખ્યા ખબર છે કોઈને?
પ્રેમ એટલે ત્યાગ, પ્રેમ એટલે સમર્પણ. કહેવાથી પ્રેમ ન થાય, પણ જો જીવ હોય, અજ્ઞાની જીવ હોય જે, અને જ્યાં ઈશ્વર પ્રત્યેનું મન એને લઈ જાય, એ પ્રેમ. અજ્ઞાની જીવ જાય મનડું જાય દોરી કાનુડો કાળો કાળો ઓલા રાધા ગોરી ગોરી કાનુડો કાળો કાળો. અજ્ઞાનીને અનાડી અજ્ઞાનીને અનાડી, ઓલા અજ્ઞાનીને અનાડી ઊંઘણશીને અઘોરી કાનુડો કાળો કાળો ઓલા રાધા ગોરી ગોરી કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનુડો કાળો કાળો. જ્યારથી આ વાત કરી કે અજ્ઞાની અને અનાડી, ઊંઘણશી અને અઘોરી, આને પ્રેમની વ્યાખ્યા ખબર જ ન હોય. પ્રેમ સર્વવ્યાપી છે, હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ કોઈ મે જાના, કોઈ મે જાના. ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે. ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય એ જ જાણે. ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે. દાદા વિશ્વ ઘાયલ ગતિ ને ઘાયલ જ જાણે. કોઈ ગયું મુજ ધોળે, કોઈ ગયું મુજ ધોળે કોઈ ગયું મુજ ધોળે. દિવસે હૃદયને ચોરી કાનુડો કાળો કાળો ઓલા વરુણ લોકમાંથી નંદ બાબાને લાવ્યા ત્યારથી તો બધી કહી ગઈ કે આ સાક્ષાત બ્રહ્મ છે. અને ભગવાનની વ્યાખ્યા પણ આપી છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ત્રિય જ્ઞાન વૈરાગ્યોશ્ચેવ શશના ભંગ ઇતિરણા. ભગવાન કોને કહેવાય? જેનામાં ઐશ્વર્ય હોય, જે 6 વસ્તુ જેનામાં હોય એની વ્યાખ્યા છે ભગવાન. કયા કયા 6? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ત્રિય
ઐશ્વર્ય હોય, ધર્મ હોય, યશ, દ્વારકાધીશ જેવો કોઈ પાસે યશ છે? યશ એટલે કાર્ય કરીને આપણને જે જશ મળે એ યશ. ભગવાન જેવી કોઈ પાસે સ્ત્રી, કહેતા લક્ષ્મી છે કોઈ પાસે સ્ત્રી? ભગવાન પાસે, કૃષ્ણ ભગવાન પાસે છે એવી? દ્વારકાધીશ પાસે જેવું જ્ઞાન છે એવું કોઈ પાસે જ્ઞાન છે? અને દ્વારકા વાળા પાસે જે વૈરાગ્ય છે એવો કોઈ વૈરાગ્ય છે? 11 વર્ષે પોતાની માને છોડી પછી પાછા નથી ગયા. 12.5 15 વર્ષ, 12 વર્ષની ઉંમર, 11 વર્ષ ને 52 દિવસ પછી મથુરા આવ્યા 10. અને આ બધું ભગવાન કૃષ્ણ એ દ્વારકાધીશે કર્યું છે ને, એટલે આ ભગવાન ભગવાન કહીએ છીએ. જેની પાસે આ 6 ગુણ હોય બધા ભગવાન. આપણને એમ થાય ભગવાન, ભગવાનની વ્યાખ્યા જ આ છે. અને જે નજરમાં દ્વારકાધીશ છે, તમારી નજરમાં મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગમાયાપાશ્રિતઃ. એ ભગવાને 11 વર્ષની ઉંમર અને એ સમયમાં શરદ પૂર્ણિમાનો દિવસ રામ અવતારમાં જે વચન આપ્યા હતા ઋષિઓને, વાનરોને, મુનિઓને, ગંધર્વોને, યક્ષોને, કે આ જન્મ મારો મર્યાદાનો જન્મ છે. તમારે મારી લીલા જોવી હોય તો આવનારા અવતારમાં, શ્રી કૃષ્ણ અવતારમાં તમે બધા ગોપી બનીને આવજો. એટલે અત્યારે જે બધા ગોપી બનીને જે ગોકુળ વ્રજમાં રહે છે એ કોઈ સામાન્ય નથી. બધા ઋષિ મુનિઓ, ગંધર્વો, યક્ષો એ બધા ગોપી બન્યા છે. અને રાસલીલાનો અર્થ છે ભગવાને પોતાના અધરામૃતનું પ્રાણ કરાવ્યું, પોતાની વાંસળીનો સૂર સંભળાવ્યો અને બધાને પોતાનામાં મગ્ન કરી દીધા. ભગવાને એવી વાંસળી વગાડી. પોતાના બંને હાથની અંદર એ વાસળીનું સદભાગ્ય કે ભગવાનના હોઠને સ્પર્શ થઈ અધરમ મધુરમ. અને એ વાસળીના સૂર પાસે કૃષ્ણમ વિંદુઃ પરમ કાંતમ
ન તુ બ્રહ્મતયા મુને ગુણ પ્રવાહો પરમસ્તાસા ગુણધિયા કથા. ભગવાનની વાસળીનો સૂર સાંભળી અને બધી ગોપીઓ દોડી. આ ગોપીઓ એટલે મેં પ્રકાર કીધા, એ બધી ગોપીઓ દોડવા લાગી. કોઈ લિપ્પન કામ કરતી હતી, મૂકી દીધું. આપણને એમ થાય કોઈ પતિની સેવા કરતી હતી, એ છોડીને આવી. કોઈ પોતાના દીકરાને સુવડાવતી હતી, એ છોડીને આવી. આ બધું છોડીને શું કામ આવી? કેમ કે ઈશ્વર પરમાત્માને મળવા માટે જ્યારે જવું પડે, દોડવું પડે, ત્યારે વાર ન લગાડાય. કથાનો સમય હોય ત્યારે આપણા વાસણ પડ્યા જ હોય, પણ લૌકિક કામ છોડીને ધર્મની પાસે આવવું પડે, ભગવાનની પાસે આવવું પડે. અને ભગવાનની સાથે મળવા માટે, ભગવાનમાં એકમેક થવા માટે અને બ્રહ્મને સમર્પિત થવા માટે બધી ગોપીઓ બધું છોડીને આવી છે. કોને સમર્પિત થાય છે? બ્રહ્મને. અહીંયા ભગવાનની ઉંમર છે 11 વર્ષની અને ગોપીઓ બધા છે અનેકો ઉંમરના, મોટા મોટા ઉંમરના. અને જેવી બધી ગોપીઓ ગઈ એટલે સ્વાગતમ મહાભાગા. ભગવાને સ્વાગત કર્યું અને પૂછ્યું કેમ અત્યારે? અને ત્યારે ભગવાને જે વેણુના સૂર વગાડ્યા. પણ સૌપ્રથમ ભક્તિ, ભક્તિ વગર તો આ બધું થાય નહીં. અને ભક્તિ કોણ છે? યમુના મૈયા. એટલે સૌપ્રથમ યમુનાજી આવ્યા. ભગવાને 2 પ્રકારના મંડળ કર્યા. એકમાં જેટલી ગોપીઓ છે એટલા કૃષ્ણ છે. એટલે આપણે 2 ભાગ કરવા. છે અહીંયા જે છે પ્રમાણે એક જેટલી ગોપીઓ છે તો પહેલા યમુના મહિના એને બોલાવી લેવી, પછી આપણે ગરબા કરીએ. ભક્તિ વગર તો નહીં મેળ પડે. અને અત્યારે આપણો જે મંડપ છે એને ગોકુળ બની ગયો છે, વ્રજ બની ગયો છે. અને બધા આવ્યા છે, પણ વ્રજની અંદર કોની જરૂરિયાત છે? ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. બોલો જોરમાં બધા, ગોકુળ બનાવવું હોય તો શ્રી યમુના બોલવાનું છે. કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. અત્યારે જે અહીંયા આપણે કરીશું ને, ગોકુળ અને મથુરા જવાની જરૂર નથી. એને અત્યારે તમે ગોકુળ અને મથુરામાં જેવા જે રીતે દર્શન કરી અને લાભ લઈ, એવું આપણે અત્યારે આ શ્લોક બોલીએ છીએ. તમને હું શું બોલાવડાવું છું ખબર છે? કે અમે અહીંયા રાસલીલા કરીએ છીએ તો પ્રભુ અમને ગોકુળનું વ્રજ સુખ આપજો. ગોકુળમાં ને વ્રજનું છે. વ્રજ નીરજમાં અહર
અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો વ્રજ નીરજમાં અહર્નિશ અમને સ્થિર કરી રાખજો. તમે મોટા છો મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. તમે મોટા છો મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. એ અમને શરણે લેજો તાળી. ધન્ય શ્રી યમુના એ કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. બધા પોતાની જગ્યા પર ઊભા થશે જ્યાં બેઠા. મારો અવાજ છેલ્લે સુધી બરાબર ચોખ્ખો સંભળાય છે? હા કે ના બોલો? તો હું બોલાવું એમ બોલવાનું છે. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુનાજીના ઘાટમાં. શ્રી વૃંદાવનની વાટમાં નાહવું શ્રી યમુનાજીના ઘાટમાં. મારે વાહલે રાસ રમાડ્યા રે ભારી એ મારા વાહલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. અમારી પાસે એક સિસ્ટમ હોય, કાંઈ પણ આપવાનું હોય ને એટલે અમે કહીએ એક સંકલ્પ કરાવી દઈએ એટલે એ અમારું થઈ જાય. ગઈકાલે રઘુરાજાની વાત કરી હતી ને એમ અત્યારે મેં સંકલ્પ કરાવી દીધો તમને. એટલે આ કનૈયો અહીંયા બેઠા બેઠા ગિરધારી લાલ, આ ભગવાનનું નામ આજથી છે ગિરધારી લાલ, માતાજીના ભાઈ છે. એટલે આજથી આપણે આ ગિરધારીની જાન આવવાની છે 5 વાગે. આખા સમસ્ત રાતોલ ગામને અમે આમંત્રણ પાઠવીએ છીએ. તો આ ગિરધારી લાલ અત્યારે જોશે બધાને. આપણા લાલ, આપણે ગિરધારી લાલ કહેવાનું. એક ભરતલાલ અને એક ગિરધારી લાલ, આ બેનું ધ્યાન આપણે રાખવાનું છે. એટલે આ ગિરધારી લાલ બધાને જોહે. જે કોઈ ગરબા નહીં લે પછી મને નહીં કહેતા પગનો દુખાવો થાય, કડીનો દુખાવો થાય. ઓ બાપા આવો. હરી વેણ વાય છે વે જોવન. ગરબા ગરબા હરી વેણ વાય માં તમારી રીતના ગોઠવો. એક જ ગોળ રાઉન્ડ કરવાનું છે, બબ્બે નહીં. બધાએ એક ભેગું જોડાઈ જવાનું છે. અને કેમેરા વાળા ભાઈ આવે છે, બધાના મોઢા દેશે. અંજલિ સાઉ, અંજલિ સાઉ, અંજલિ સાઉ.
ગવધમના રે હો નાવા. એ ગિરિધર આવશે ગવધન પાવા. ગિરિધર આવશે ગવધન પાવા. એ ગિરિધર આવશે ગવધન પાવા. ગિરિધર આવશે ગવધન પાવા. હાલો 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 હાલો. એ હાલો જળ નમના રે હો નાવા. એ હાલો જળ જમના રે હો. એ આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવે આશા ભર્યા રે. ઓ આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રસ રે. આવે રે આશા ભર્યા. એ આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવે આશા ભર્યાને. ઓ આશા ભર્યાને અમે આવ્યા ને મારે વાલે રસ રે. આવે રે આશા. એ ગોવાળિયાની મંડળી લે હો લઈને. ગોવાળિયાની મંસરી રે હો લઈને. એ ગોવાળિયાની મંડળી લે હો લઈને. ગોવાળિયાની મંડળી રે હો લઈને. એ વાલો મારો નાથ છે તાતા થઈયા. હાલો મારું નાથ છે તાતા થઈને. એ કાનો મારો નાથ છે તાતા થઈયા. એ હાલો હાલો હાલો. એ હાલો જળ ગમના રે હો નાવા. હાલો જળ જમના રે હો નાવા. પણ યમુનાના પાણી જાતા રે કાનાને જોયા. યમુનાના પાણી જાતા રે વાલાને જોયા. એની અમને માયા લાગી રે સુધ બુધ ખોયા. એની મને લાગી માયા રે સુધ બુધ એ ખોયા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા. પીળા રે પીતાંબર પહેર્યા મનડાને. એ પીળા રે પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા. પીળા રે પીતાંબર પહેર્યા અમારા વરણાને. પણ અમારા રે કાળજ ખોર્યા રે કાનાને જોયા. જય દ્વારકાધીશ. એ દુલણ મોરલી વાગી રે રાજાના કુંવર.
સાઉન્ડ હરી વેણવાય છે. આ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. લાલજીભાઈ મોટો મંડપ બાંધ્યો છે, કોઈ ચિંતાની આવશ્યકતા નથી. જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. આ રાસ પંચેદાય ભગવાનના પંચ પ્રાણમાંના 5 અધ્યાય છે. ભગવાનના 5 પ્રાણ કીધા છે. આવી જાઓ, આવી જાઓ, બેહી જાઓ બાપા, બેહી જાઓ. જગ્યા મળે ને બેહી જાઓ. સાથે આજે એક વિશેષ, આજે રાત્રે 9 કલાકે ડાયરાનું આયોજન કરેલું છે અહીંયા. તો સમસ્ત રાતોલ પરિવારને આવવા ભાવભર્યું આમંત્રણ છે. અને કાલે સવારે જે આપણે રોજના નિયમ પ્રમાણે ભાગવત સપ્તાહના 2 સેશન છે, સવારે અને સાંજે 2 સત્ર છે. તો કાલે સવારના છત્રમાં બારોટશ્રી દ્વારા નામ નોંધણી અને વંશાવલીની પૂજા છે. એ સવારે 8 કલાકથી રાખેલ છે. અને કાલે આપણે કથાનું સેશન બપોર પછી 1 રહેશે, જેનો ટાઈમ છે બપોરે 3 થી 5નો. તો આ સમય બધાએ ખાસ યાદ રાખી કથા મંડપમાં પધારવાનું છે. અસ્તુ. સત્યપે ભેદાપગમે નાથ તવાહમ નમામકિંસ્ત્વમ સામુદ્રો હિ તરંગ કંચન સમો
દ્રોણતારંગ. ભગવાનના 5 પ્રાણ આ 5 અધ્યાયની અંદર બતાવ્યા છે. પણ જ્યારે ભગવાને બધાની સાથે રાસ લીલા કરી એટલે બધી ગોપીઓને અભિમાન આવી ગયું. જેમ અત્યારે બધી ગોપીઓ કેમ ખુશ થઈ ગયું છે એમ બધી ગોપીઓ ખુશ થઈ. હવે વાતો બંધ કરી ગયો તો મારું સાંભળો. એટલી વાતો કરો અહીં સુધી મને સંભળાય. બોલો. તમારે છે પાછળ પાછળ થોડાક જગ્યા કરી નાખો. આમાં થોડાક આગા બેસી જાઓ એટલે બધાને સંભળાય. ગોપીઓ અત્યારે ભગવાનની સાથે રાસલીલામાં એટલી ઝૂમી રહી હતી એટલે ગોપીઓના મનમાં થોડું અભિમાન પ્રગટ થયું. અત્યાર લગી ભગવાનની દાસીઓ હતી, દાસોહમ કૃષ્ણ. પણ હવે અભિમાન આવ્યું કે કૃષ્ણ અમારા છે, કૃષ્ણો સ્મહમ. એટલે દાસી ભાવ જતો રહ્યો. અત્યાર લગી શું હતું? અમે ભગવાનના છીએ. પણ પછી માલિકી દર્શાવી ગયા ભગવાન મારા જ છે, બીજા કોઈના નહીં. અને જ્યાં માલિકી ભાવ દર્શાવવામાં આવ્યો એટલે તરત જ ભગવાન અદ્રશ્ય બન્યા. જુઓ, બે પરિસ્થિતિમાં ભોજન કરાય. એક તો આપણા પ્રાણ સંકટમાં હોય ત્યારે, અને કોઈ આપણને પ્રેમથી ખવડાવે ત્યારે. આ બે સમયમાં ભોજન કરાય. અને બે પરિસ્થિતિમાં આપણે ગીત ગાઈએ. કાં તો બહુ દુખી થઈ જાય અને કાં બહુ ખુશ થઈ જાય. અહીંયા બધી ગોપીઓ બહુ દુખી થઈ છે, ભગવાન જતા રહ્યા છે એટલે વિરહ વ્યથાની અંદર ગોપીઓએ ગીત ગાયું છે. 19 શ્લોકનું જે આ ગીત છે એને ગોપી ગીત કહેવામાં આવ્યું છે. જયતિ તેદિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈદૃશ્યતા વિચિન્વતે શરદુદાસયે સાધુજાતસ સરસિજોદર શ્રી સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ વિઘ્નતો નેહ કિં વદ વિષજલાપ્યયાત વ્યાલરાક્ષસા વર્ષમારુતા વૈદ્યુતાનલા વૃષજમયાત્મજા વિશ્વતો ભયા દૃશ્યપતે વયમ રક્ષિતા મુદ ન ખલુ ગોપી
નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મક વિખન સાધિતો વિશ્વગુપ્તયે સખૌદીવાય સાત્વતાંકુલે. ગોપીઓ ભગવાનને ફરિયાદ કરે છે. ભગવાનને ફરિયાદ ત્યારે થઈ શકે જ્યારે આપણે ભગવાન ના હોઈએ. ગોપીઓ કહે કે પ્રભુ તમારે અમને બચાવ્યા શું કામ? પહેલા તો અમને તમે માયા લગાડી, અમારી સાથે તમે પ્રેમ કર્યો અને અચાનક અમને છોડીને તમે જતા રહ્યા. હે કનૈયા, અમે જાણીએ છીએ કે તમે દેવકીના અને વાસુદેવના પુત્ર બ્રહ્મ છો. નંદ અને યશોદાના પુત્ર નથી. તમે આ જગતના નાથ છો, આ બ્રહ્મ છો તમે. અને એવી અમારાથી શું ભૂલ થઈ કે પ્રભુ તમે અમને છોડીને જતા રહ્યા? એવી કઈ ભૂલ થઈ પ્રભુ? જીવાત્મા છીએ, ક્યારેક ભૂલ થાય. ऐसी कौन सी खता हो गई जो काबिले माफी नहीं? ऐसी कौन सी खता हो गई जो काबिले माफी नहीं? तुम्हें कहीं दिनों से देखा नहीं, क्या वो सजा काफी नहीं? गोपियों નખલ ગોપિકા, તમે કોઈ ગોપ ગોવાળિયા નથી. અમે જાણીએ છીએ. ખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના મંતરાત્મદ્રે. સાથે સાથે ગોપીઓ કહે કે તમારે જો અમને આમ જ મારવાની હતી તડપાવીને, આની કરતા તો મૃત્યુ સારું, તડપાવવું એની કરતા મોત સારું. એક તો તમે આવ્યા, માયા લગાડી અમારી પાસે અને પછી જતા રહેશો. જો મારવા જ હતા તો અમને આ ઝેરી કાળિય નાગથી શું કામ બચાવ્યા? તમારે જો મારવાના જ હતા તો આ અઘાસુર, બકાસુર, વૃણાતુસુર એનાથી અમારી રક્ષા શું કામ કરી? વિષ જલાપ્યા વ્યાલ રાક્ષસા વર્ષમાર્તા વૃષમયાત્મજા વિશ્વતો ભયા દૃશ્યતે વયમ રક્ષિતા. તો અમારી રક્ષા શું કામ કરી? વિરચિતા ભયમ વૃષ્ણિદૂર્યતે ચરણમીયુષા સંસ્કૃતે ભયાત કરસરોરુહમ કાંતકામદમ શિરસિ દેહિના શ્રીકરગ્રહમ પ્રણત દેહિના
ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણકુચેશુના ક્રેન્દિરચ્છયમ આપના શરણ કમળ શરણાગત પ્રાણીઓના સમસ્ત પાપોનો નાશ કરનાર સમસ્ત સૌંદર્ય હે પ્રભુ અમને માફ કરો થઈ હોય તો ક્ષમા કરો આપણે પણ ભગવાનને માફી માંગીએ કઈ ભૂલ હોય તો માફ કરો તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિર્ભીડિતમ કલ્પશાપ અમારા પાપને બાળજો શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભ્રુવિ ગૃણંતિ તે ભૂરિદા જના સાંભળી છે તમારી કથા હે પ્રભુ તમારી કથા સાંભળી છે તમે લોકોને મૃત્યુના ભયમાંથી છોડાવો છો હે પ્રભુ અમારું આ શ્રવણને મંગલ કરજો શ્રવણ મંગલ શ્રીમદાતતમ શ્રવણ મંગલ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના તવ કથામૃતમ આ કથાનું અમૃત તપ્ત જીવન આપણું જીવનને તૃપ્ત કરશે કવિ અને પાપને બાળશે. કલ્મશાપ જે પ્રકારના શ્રાપ હશે કોઈ પ્રકારના પાપ હશે જીવનની અંદર ગમે તે ક્ષેત્રમાં ગમે ત્યાં પાપ થયું હશે જાણતા અજાણતા કોઈ દોષ થયો હોય તો પ્રભુ મને માફ કરો અહીંયા હશો એટલે અહીંયાથી માફ થઈ જાય કાલથી જે કરો એ પાછા નવા પાપ પણ એ બધા દિલથી જો ક્ષમા માંગો તો વાતું કરતા કરતા વાતું કરશો તો પાછું નહીં કાંઈ થાય એટલે એક કડી સાંભળજો આ ગોપી ગીત છે સાંભળવાથી ત્યાં આનંદ આવે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મશાપહમ ભગવાનને જેવી રીતે પ્રાપ્ત કરવા હોય એ ભાવ આંખમાં પ્રગટ કરવાનો મિત્ર ભાવ સખા ભાવ પુત્ર ભાવ વેર ભાવ તમારે ભગવાનને કેવી રીતે પોતાની પાસે રાખવા છે આંખ બંધ કરીને વિચાર કરો અને સાંભળો પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણ વિહરણ ચ તે ધ્યાનમંગલમ રહસી સંવિદો યારદી સ્પૃશ ગૃહકનો મના શોભયંતિ પ્રહસિતમ પ્રિય સ્ત્રી બની જવાની વાત છે સ્ત્રી ભાવ સ્ત્રી બની જવાની વાત છે સ્ત્રી ભાવ સ્ત્રીમાં કરુણતા હોય પુરુષ કઠોર હોય એટલે કારુણ્ય ભાવ અને વાત્સલ્ય ભાવ જે જાગૃત થાય એ સ્ત્રી ભાવ પુરુષમાં પ્રગટ કરાવે અને નારદજી પણ નારદી બન્યા અને
પાર્વતી પણ આવ્યા, ભોળેનાથ પણ આવ્યા, તો આ રાસ લીલા છે એ કેવી લીલા હશે તમે વિચાર કરો. આની અંદર કેટલી પ્રકારની 84 લાખ યોનિમાંથી આપણે પવિત્ર થઈએ અને ત્યારે આપણને આવશો અવસર મળે કે એ જ લીલાનો આપણે અહીંયા આદર કરીએ. અને મહાદેવજી આવે ત્યારે તો તમને ખબર જ હોય કેવું થાય. एक बार श्री बोले भंडारी बनकर श्री बोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए हो गोकुल में आ गए पार्वती ने मना किया तो ना माने त्रिपुरारी गोकुल में आ गए हो गोकुल में आ गए. एक बार श्री बोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए हो गोकुल में आ गए. હજી આપણો રાસ બાકી છે. હવે ભગવાન ના ઈ છે બધા. પાર્વતીજીએ ના પાડી કે તમે રહેવા જો બાપુ, કેમ કે તમારું ઠેકાણું નહીં. અને ભગવાને તોય જીદ કરી, ऐसा सजा दे सजा दे मुझको कोई न जाने इस राज को मैं हूँ सहेली तेरी ऐसा बताना ब्रिजराज को. लगा के गजरा बांध के के साड़ी चाल चले मतवाले गोकुल में आ गए हो गोकुल में आ गए. महादेवजी આવ્યા. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए हो गोकुल में आ गए. નારદને નારદી બનાવ્યા. વૃંદાવનમાં એક રાધાકુંડ છે, જાઓ ત્યારે દર્શન કરજો. એ રાધાકુંડની અંદર સ્નાન કરવામાં આવે એટલે એનો ભાવ કરુણ ભાવ થાય. વાત્સલ્ય પ્રેમી બનો અને પ્રેમ કરવા માટે કરુણા જોઈએ. અને કરુણા અને વાત્સલ્ય ભાવ જાગૃત થાય ત્યારે તમે ઈશ્વર પ્રત્યે પ્રેમ કરી શકશો. મહાદેવજી આવ્યા, નારદજી આવ્યા. ભગવાને એવો વાંસળીનો સૂર વગાડ્યો, ખબર પડી ગઈ મહાદેવજી આવ્યા. ચારે બાજુ શરદ પૂર્ણિમાની રાત્રે વચ્ચે ભગવાન રાધા કૃષ્ણ યુગલ જોડ. ऐसी बजाई से सुध बुध भूले भोलेनाथ रे ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे आई गए शंभू समझ समझ गए
सरसे सारी खिसक गई अब सरसे सारी मुस्कुराए बनवारी गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार श्री भोले भंडारी बनकर ब्रिज के नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए ओ गोकुल में आ गए गोकुल में आ गए। નારદજીએ વિચાર કર્યો કે આ કંસને હવે મારવાનો સમય થયો છે, એટલે નારદજી મથુરાની અંદર ગયા. અને નારદજીએ કહ્યું, કંસ ભૂલી ગયો આકાશવાણીને? કંસ કહે, મહારાજ મને યાદ જ છે આકાશવાણી. તો આમ બેઠો શું છે? કંસ કહે, નારદજી મારા મનમાં એક શંકા છે કે આ નંદ અને યશોદાનો જે કુંવર છે એ જ દેવકી અને વાસુદેવનું 8મું સંતાન હોય એવું મને લાગે છે. તમારું શું કહેવું છે? નારદજી કહે, પૂતનાને, અઘાસુરને, બકાસુરને, બધા રાક્ષસોને એને જ માર્યા છે. હું કઈ ન કહું, નારાયણ નારાયણ અડધું કે નારદજીઓ. અને ઘણા નારદજી છે સંસારમાં, નારદજીની વ્યાખ્યા આવડતી નથી અને નારદજી બનીને બેઠા છે. ના સ્થિર ઇતિ નારદસ્ય, જે સ્થિર નથી એ નારદ. બીજાની વાતો કરે એ નારદ નહીં. અને અહીંયા આપણે એવી વાત કરી કે બીજાની જે પંચાયત કરતો હોય એને આપણે નારદીઓ કહીએ. પણ નારદજી સંત છે, અપમાન ન કરશો કદાપી. ના સ્થિર ઇતિશ્ચ નારદ, જે સ્થિર નથી એ નારદ. કંસને ખબર પડી કે હવે આ કનૈયાને ગમે તેમ બોલાવી અને કનૈયાને મારી નાખવાનો પ્લાન કરીએ. એટલે કંસે સભા બોલાવી અને કહ્યું કે હવે આપણે કનૈયાને ગોકુળમાંથી, જે વ્રજ છે વ્રજમાંથી આપણે કનૈયાને બોલાવી અને ગમે એમ કરી એને મારી નાખવાનો છે. એટલે બધી સભાએ કહ્યું કે તો એક કામ કરીએ, આપણે ક્રીડા મહોત્સવનું આયોજન કરીએ અને એ મહોત્સવમાં ભાગ લેવા માટે આપણે કૃષ્ણને અને દાઉજીને તેડાવીએ. રાજાનું આમંત્રણ હશે એટલે કોઈ ના નહીં પાડે. એટલે ક્રીડા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે નગરમાં એવા બ્રાહ્મણો હતા જે તેજસ્વી મથુરામાં, એને બોલાવવામાં આવ્યા કે આપણા શત્રુ ઉપર આપણે વિજય મેળવવો હોય તો શું કરવું? એટલે ગોર દાદાએ કીધું કે વિજય કવચ બનાવવું પડે, શત્રુ વિજય યજ્ઞ કરવો પડે. કંસે કહ્યું એ પણ કરો, આપણે શત્રુ, આપણે કનૈયાની ઉપર જીત મેળવવાની છે, આપણો શત્રુ છે. બ્રાહ્મણોએ કહ્યું કે એમાં એક શરત છે, યજ્ઞ ચાલુ થાય અને જો પરિપૂર્ણ થાય તો યજમાનનું કલ્યાણ થાય, પણ જો યજ્ઞમાં વિઘ્ન પડશે તો યજમાનનું મૃત્યુ થશે. કંસે ચોકી પહેરો ગોઠવી દીધો અને કંસે કહ્યું કે જાઓ, યજ્ઞ જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી આ ચોકી પહેરાને કઠણ કરો. પણ ગોકુળમાં જાય કોણ? કનૈયાને લેવા કોણ જાય? એટલે અક્રૂરજીને એના નિમિત્ત બનાવ્યા કે અક્રૂરજી છે વસુદેવ વાસુદેવના સાધુ થાય અને ભગવાનના પણ ભક્ત છે. એટલે વાસુદેવના
સખા હોવાથી અક્રૂરજીને આ કાર્ય સોંપવામાં આવ્યું. અક્રૂરજીને કહેવામાં આવ્યું કે તમે કાલે સવારમાં સુવર્ણનો રથ લઈ ગોકુળમાં જજો અને કનૈયાને લઈને આવજો. અક્રૂરજીને આખી રાત ઊંઘ આવતી નથી કે ભગવાનને મળવાનો સમય આવ્યો છે. વહેલી સવારની અંદર અક્રૂરજી સોનાનો રથ લઈ કંસમાં ગોકુળ વ્રજમાં આવવા માટે નીકળ્યા. અક્રૂરજીને થયું ભગવાન મને શું કહીને બોલાવશે? કાકા કહેશે? અક્રૂરજી રથમાંથી ચાલતા ચાલતા ભગવાનનો વિચાર કર્યા કરે. અતિથિ ભવન સાંજનો સમય થયો, વ્રજની અંદર પ્રવેશ કર્યો. આખા ગોકુળમાં વાત ફેલાઈ ગઈ કે મથુરામાંથી રાજા કંસે સોનાના રથને મોકલ્યો છે અને આખું ગામ એ સોનાનો રથ જોવા માટે આવ્યો. અક્રૂરજીનું સ્વાગત કર્યું નંદ બાબાએ. પધારો અક્રૂરજી. સ્વાગત કર્યું, ભોજન કરાવ્યા. રાત્રિનો સમય થયો એટલે આગમનનું કારણ પૂછ્યું. અક્રૂરજી કહે કંસે ક્રીડા મહોત્સવનું આયોજન કર્યું છે અને આ ક્રીડા મહોત્સવની અંદર કૃષ્ણ અને નંદબાગ દાઉજી મહારાજને ભાગ લેવાનો છે. થોડી વાર સુધી કઈ બોલ્યા નહીં. બધા શાંત થયા કે 11 વર્ષના 12 વર્ષના દીકરાને રમત ઉત્સવમાં ભાગ લેવા માટે કંસ આમંત્રણ આપે, આ કોઈ ન્યાય ખરો? એમાં તો બહુ મોટા મોટા યોદ્ધાઓ હોય, મારા છોકરાઓ તો નાના છે. અક્રૂરજી કહે કંસની આજ્ઞા છે, આમાં કોઈ ફેરફાર થાય એમ નથી. સાંજનો સમય થયો. અક્રૂરજી પોતાના શયનખંડમાં ગયા અને ભગવાન અને દાઉજી મહારાજ અક્રૂરજીના પગ ચાપવા માટે ગયા. ભગવાનની સેવા જોઈ એટલે અક્રૂરજી રડી પડ્યા છે. અક્રૂરજીએ કહ્યું નંદ બાબા, યશોદા અહીંયા આવો. કંસે ક્રીડા મહોત્સવનું આયોજન તો કર્યું છે પણ એને કનૈયાને અને દાઉજીને મારી નાખવાની યોજના ઘડી છે. તમે મને એટલું બધું સન્માન આપો છો, એટલું બધું માન આપો છો, મારાથી આ રડાઈ જાય છે, મને બહુ કષ્ટ થાય છે. કંસે આ કાવતરું ઘડ્યું છે. ક્રીડા મહોત્સવમાં કુવરડિયા પીર હાથી તૈયાર રાખ્યો છે. શલ તોશલ જેવા બે યોદ્ધાઓ છે. ચાણુર અને મુષ્ટિક એની પછી એવા 5-5 જેના હાથમાં 10-10 હજાર હાથીનું બળ છે એવા યોદ્ધાઓ છે. ભગવાન બોલ્યા અક્રૂર કાકા કોઈ ચિંતા ન કરો. આમે 12 વર્ષથી મોહાળમાં ગયો નથી, મોહાળમાં જવાનો સમય આવી ગયો છે. સુઈ જાઓ, શયન કરો. પણ માં યશોદાને ઊંઘ ન આવી. માં એ માને આખી રાત માં જાગી. શાસ્ત્રકારોએ માનો બચાવ કર્યો છે. માએ આખી રાત કનૈયાના માથા ઉપર હાથ ફેર્યો અને આંખમાંથી મોટા મોટા આંસુડા જાય છે. શું કામ? અક્રૂરજીએ કહ્યું કે ક્રીડા મહોત્સવ છે અને આવા યોદ્ધાઓ તૈયાર છે એટલે દીકરાની ચિંતામાં માં આખી રાત જાગે છે. અને માં એટલે માં વાત્સલ્ય પ્રેમની મૂર્તિ, એનું નામ માં. ગંગા નીર તો વદે ગટેરલો ગંગા નીર તો વદે ગટેરલો સરખો આ પ્રેમનો પ્રવાહ જનની
સખી. નહીં જડે રે લોલ. અને ભગવાનને ખબર હતી કે હવે કાલ સવાર આજની રાત મારા માટે છેલ્લી છે, પછી હું નહીં આવું અહીંયા. અને માં યશોદાને કુદરતી એવું થઈ ગયું કે હવે આ કનૈયો પાછો નહીં આવે. કનૈયામાં બળ હતું, તાકાત હતી, માં જાણતા હતા. કેમ કે પૂતના અને અઘાસુર આવા બધા રાક્ષસોને કનૈયાએ જ માર્યા. પણ માને મનમાં થયું કે મથુરા જશે ને મથુરાની ગાદી મળશે, પછી આ ગામડિયામાં ગોકુળની ગાદી એને કેમ ગમશે? શહેરમાં રહેતો હોય, 32 વાનાના મિષ્ટાન જમવા મળતો હોય તો આ સાસ અને રોટલો ખાવા થોડો ગોકુળમાં બેસશે. એક સંકલ્પ ભગવાને માનો પણ પૂર્ણ કર્યો. માના મનમાં વિશ્વાસ હતો ભગવાન નહીં આવે એટલે ભગવાન નો આવ્યા. વિશ્વાસ આપણામાં અટળ હોવો જોઈએ. આપણી જીભ ઉપર પણ અશ્વની કુમાર બેઠા હોય, તમે જે બોલો એ સાચું પડે. કેમ છો? નથી સારું, નથી સારું તો સારું ન જ હોય. કેમ છો પૂછે કે માતાજીની કૃપા, ભગવાનની કૃપા છે, બધું સારું છે, તો સારું થાય જ. ગંગા નીર તો વધે ઘટે લોલ. એક સરખો આ પ્રેમનો પ્રવાહ રે. આ જનની જોડ સખી નહીં જડે રે લોલ. માતે માં હો ભાઈ. અને માનું નામ છે વાત્સલ્યની મૂર્તિ એટલે માં. ભારતની અનેક એવી નારીઓ છે જેને આભને પણ ટેકા દીધા છે. એ નારી આપણી ભારતની નારીઓ છે ને એને માની દુઃખમાં આપી છે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. એથી મીઠી છે મોરી માત રે. જનની જોડ સખી નહીં જડે રે લોલ. સવાર થઈ ભગવાનને જગાડતા આજે માં યશોદાનો જીવ ચાલતો નથી. કનૈયાની આંખ ખુલી, માં બાજુમાં બેઠા હતા. માં મૈયા મોડું થઈ ગયું. મને કે યશોદાએ પણ 2-4 બળદગાડા તૈયાર કર્યા અને 4-5 ગોવાળિયાઓ તૈયાર થયા. ભગવાને તૈયાર થઈ અને માને પ્રણામ કર્યા. અને માએ કનૈયાના મુખ ઉપર હાથ મૂકી. એ કનૈયા, એ મનોહર, હવે આ તારું મુખડું ક્યારે જોવા મળશે? એવું લાગે કે તારું મુખડું મનોહર જોયા કરું. એ તારું મુખડું મનોહર જોયા કરું. તારું મુખડું મનોહર જોયા કરું. શ્વાસે શ્વાસે રટું તારું નામ. પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. પ્રભુજી એવું માંગું છું. માથી હાથ છૂટતો નથી કનૈયા. બેટા તોફાન નહીં કરતો, નાનો છે, શહેર કહેવાય, સાચવીને જાજે. માં ચિંતા કરે દીકરાની. દીકરો હોય એને ખબર દુઃખના ઘા
ત્યારે મોઢામાંથી શબ્દ નીકળે એ માં માં કહું ત્યાં મને ના કડવી શો નહીં મારા ગુણ હૈયામાં ધરશો નહીં. હે જન્મો જન્મ માગું સાથ પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. કેટલાક છોકરા વિદેશમાં ભણવા જાય. આપણે અત્યારે વિદેશ જાયલો છે અને એ છોકરો વિદેશમાં ભણવા જાય પછી ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય. લગ્ન ત્યાં કરી લે, ઘર બારે ત્યાં માંડી લે ને અહીંયા માતા પિતા એની વાટ જોઈને બેસાડે. કામળી અને બાંસુરી લઈ ભગવાને કામળી ખંભે નાખી, હાથમાં બાંસુરી લીધી અને જેવા રથ ઉપર બેસવા જાય બધી ગોપ ગોપીઓને જોઈ પણ રાધાજીને ન જોયા. સંતોનું કહેવું છે એટલે વિશુદ્ધ પ્રેમનું પ્રતીક રાધાજી કદમના ઝાડની નીચે બેઠા હતા. સંતોએ કહ્યું કે ભગવાને બાંસુરી એટલે કે વાંસળી એ રાધાજીને આપી. સંતોનું કહેવું છે, સુખદેવજી મહારાજનું નહીં. અને ભગવાને કહ્યું કે હવે મારે વાંસળીની જરૂર નહીં પડે, હવે હું શંખ વગાડીશ. અને ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા. હે વાયુ વ્રજમાં વાતું તે એવી થાય છે રે. વાયુ વ્રજમાં રે વાતું એવી થાય છે રે. હે વાયુ વ્રજમાં વાતું તે એવી હે કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. હે કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. હે વાયુ વ્રજમાં વાતું તે એવી થાય છે રે. વાયુ વ્રજમાં રે વાતું એવી થાય છે રે. એ રથ લઈને અક્રૂરજી આવ્યા રે. હે રથ લઈને અક્રૂરજી આવ્યા રે. ઈ તો સાચા સંદેશા લાવ્યા રે લો. એ તો સાચા સંદેશા લાવ્યા રે લો. એ વાયુ વ્રજમાં હે વાયુ વ્રજમાં વાતું તે એવી થાય છે રે. વાયુ વ્રજમાં રે છે ભગવાન રથની અંદર બેઠા. ગોપીઓ અને ગોવાળિયાઓ આડા સુઈ ગયા કે આ અક્રૂરનું નામ અક્રૂર કોને પાડ્યું? આ ક્રૂર છે, આ ખરેખર અક્રૂર છે, ક્રૂર છે. ગોવાળિયાઓને કહ્યું ઊભા થાવ. ગોવાળિયાઓ ઊભા થયા અને અક્રૂરજીને કહ્યું કાકા રથ ચલાવો. અને ભગવાન જેવા રથ ઉપર બેઠા, ભગવાને પાછળ ફરીને જોયું નથી. માં યશોદા અને ગોપીઓ રથની પાછળ દોડી એટલે રથ દેખાતો બંધ થયો. એને બેઠા કે હજી રથ દેખાય છે, હજી રથ દેખાય છે. રથ દેખાતો બંધ થયો. એક ગોવાળિયો કદમના ઝાડ નૈયાનો રથ દેખાય છે. ફરીથી પૂછ્યું હવે તે કે હા કનૈયાના રથની ધજા દેખાય છે. અને ધજા પણ દેખાતી બંધ થઈ એટલે ગોવાળીઓ કહે કે હવે ધૂળની ડમરી દેખાય છે. માં ખાતી બંધ થઈ ગઈ. માં યશોદા સૌ નિરાશ.
આ બાજુ ભગવાન મથુરાની અંદર પ્રવેશ કર્યો. અક્રૂરજીએ કહ્યું કે મારા ઘરે તમે ઉતારો કરો. ભગવાન કહે જો કાકા તમારા ઘરે આવશું તો કંસ તમારી ઉપર દ્વેષ કરશે, એટલે અમારો ઉતારો જ્યાં છે ત્યાં રહેવા. ચારે બાજુ સમાચાર ફેલાઈ ગયા કે ગોકુળમાંથી ગોવાળિયાઓ આવ્યા છે રમત ઉત્સવમાં ભાગ. અને દાઉજી મહારાજ અને ભગવાન અને 4-5 ગોવાળિયાઓ નંદ બાબાને કહે કે બાબા, 4-5 ગોવાળિયાઓ નંદ બાબાને કહે કે બાબા, શહેરમાં પહેલી વાર આવ્યા છીએ, જોવા જઈએ શહેર. અરે શહેર જોવા ન જવાય, આપણે હમણાં જવાનું છે. ક્રીડા છે થોડી, સાંજના સમયે ક્રીડા મહોત્સવ છે. હજી તો આ બપોરનો સમય થયો છે, અમે 2 કલાકમાં શહેર ફરી લેશું. ખાલી જોયા કરવાનું. આ મથુરા નગરી આ પ્રસરણ મંડળે ફૂલનો હાર પહેરાવ્યો, કપડા રાજા જેવા ફૂલનો હાર આવી ગયો ગળામાં. કે આને મારે કંઈક આપવું જોઈએ. સિંહમ સુંદરમ ત્રિવક્રા નામ, મારું ત્રિવક્રા નામ છે, ઉપજા છે. ભગવાને 2 પગ ઉપર 2 પગ મૂક્યા, 2 હાથ પકડ્યા. આધ્યાત્મિક અર્થ થાય છે બુદ્ધિ. આપણી બુદ્ધિ 3 જગ્યાએથી વાંકી, કામ, ક્રોધ અને લોભ. કંસે ચાણૂર અને મુષ્ટિકને ઈશારો કર્યો, જાઓ. એક ચાણૂરમાં 1000 હાથીનું બળ અને મુષ્ટિકની અંદર 1000 હાથીનું બળ. ચાણૂર અને મુષ્ટિક મેદાનમાં આવ્યા. ચાણૂર સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને મુષ્ટિકની સાથે ભગવાન દાઉજી મહારાજ. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા મુષ્ટિક ક્રોધ છે. કામને ભગવાન મારે અને ક્રોધને દાઉજી મહારાજ મારે. કંસ ભયભીત થયો. શલ અને કૌશલ એકમાં 10,000 હાથીનું બળ. મેદાનમાં આવ્યા. ભગવાન શલ સાથે કૌશલની સાથે એક જ ધીકો મારી દાઉજી મહારાજે કૌશલને પકડે આકાશમાં ગાય. કંસ સાવધાન રણશિંગા વાગે અને ભગવાનને પોતાના માતા પિતાની યાદ આવી. દેવકી અને વાસુદેવને 12 વર્ષની જેલમાં કેદ કર્યા છે. મામો કંસ હરડમ ખડડમ
બ્રહ્માંડ ડલે દડડમ દડડમ પર ભાર ડલે અષાઢ ઉતારમ મેઘમ તારમ બની બહારમ જલધારમ હે દાદુર દકારમ મયુરમ કારમ તડિતા તારમ વિસ્તારમ નનહી સમારમ વ્યાસય પારમ નંદ કુમારમ નિરખા કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાઓ ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે કંચને મારો મોરારી તમે રાતો લાવો ગિરધારી અહીંયા ઘણા કંસ છે જેમાં કામ ક્રોધ લોભ મદ મોહ છે તમે રાતો આવો ગિરધારી તમે રાતુલ આવો મોરારી તમે રાતુલ આવો હે રાતુલ આવો મોરારી તમે રાતુલ આવી જાઓ ગિરધારી ગિરધારી કંસને પોતાનું મોત દેખાડું અને જેટલા કંસના મેદાનમાં ક્રીડા મહોત્સવમાં જે હતા એ બધા એક જ નામનું સ્મરણ કરે યુદ્ધ થાય અને પોતે શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણ કંસને મારવો છે તો બોલો શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ અને એક પ્રહારથી કંસના રામ રમી ગયા ગતિ આવી બોલ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય દ્વારિકાધીશ કી જય. તેમજ લાભુબેન સ્ટેજ પર પધારે, સાથે ગોવિંદભાઈ જાલોંદ્રા તથા લાલજીભાઈ જાલોંદ્રા પણ સ્ટેજ પર પધારે. ગોવિંદભાઈ જાલોંદ્રા તેમજ લાલજીભાઈ જાલોંદ્રા સ્ટેજ પર આવે. સિસારા બાલુભાઈ ગુગાભાઈ તથા મનુભાઈ ગુગાભાઈ એમનું સ્વાગત કરે છે. તેમજ પ્રાર્થના કરું છું રાજ રાજેશ્વરી માતાજી પણ સ્ટેજ પર પધારે, એમનું પણ આ બંને ભાઈઓ દ્વારા ભાવપૂર્વક સ્વાગત કરવા માંગે છે. જાલોંદ્રા પણ સ્ટેજ પર પધારે. સાથે દુલાભાઈનું પણ સ્વાગત જાલોંદ્રા પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અને પ્રાર્થના કરી વિનંતી કરીશ કે બાલુભાઈ બુગાભાઈ તથા મનુભાઈ બુગાભાઈ બંને સ્ટેજ પર પધારે. એમનું પણ ગોવિંદભાઈ તથા લાલજીભાઈ જાલોંદ્રા એમનું સ્વાગત કરવા ઈચ્છે છે, તો બંને ભાઈઓ સ્ટેજ પર પધારે.
બંને ભાઈઓનું બંને ભાણેજો સ્વાગત કરશે. ઈશ કી જય. સાથે ગોપાલભાઈને વિનંતી કરું, ગોપાલભાઈ સોંડાભાઈ બલદાણિયા રાતોલ સ્ટેજ પર પધારે. ગોપાલભાઈ સોંડાભાઈ બલદાણિયા શાસ્ત્રીજીનું સન્માન કરવા ઈચ્છે છે, સ્ટેજ પર પધારે. નનાભાઈ લાખાભાઈ બલદાણિયા બોરડી સ્ટેજ પર પધારે. નનાભાઈ લાખાભાઈ સાથે રમીલાબેન સ્ટેજ પર પધારે. સાથે રમીલાબેનનું પણ સન્માન કરશે. અહીંયા બેનને યથાશક્તિ ભેટ કરી રહ્યા છે, તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ ને. સાથે ગોવિંદભાઈ જાલોંધરા, છગનભાઈ જાલોંધરા તેમજ ત્રિકમભાઈ જાલોંધરા પણ સ્ટેજ પર પધારે. ચૂંદડી ઓઢું તો રંગ ચુએ, રંગ બેરંગી હોય. ત્રિકમભાઈ જાલોંધરા આગળ આવે. તો રંગ એમને પણ આ બલદાણિયા પરિવાર છાલ ઓઢાડી સ્વાગત કરે છે. રંગ બેરંગી હો. मैं तो ત્રિકમભાઈ આગળ આવે. ત્રિકમભાઈ જાલોંધરા, જેને આ પરિવાર બલદાણિયા પરિવાર છાલ ઓઢાડી સ્વાગત કરે છે. સાથે ગોવિંદભાઈ અને છગનભાઈ જાલોંધરાનું પણ સ્વાગત થવા જઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી બધા હેપીભાઈને વિનંતી કરું છું, સ્ટેજ પર પધારે. હેપીભાઈને પણ આ નનાભાઈ લાખાભાઈ બલદાણિયા સહપરિવાર સાથે બોરડી જે હેપીભાઈને પણ પહેરામણી કરવા ઈચ્છે છે, તો હેપીભાઈ સ્ટેજ પર પધારે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. અને સાથે સાથે ત્રણેય ભાણેજોને પણ 100 રૂપિયાની ભેટ અર્પણ કરે છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ.
હિંમતભાઈ દુલાભાઈ જિંજાળા માજી ઉપપ્રમુખ રાજુલા સ્ટેજ પર પધારે. હિંમતભાઈ દુલાભાઈ જિંજાળા જે માજી ઉપપ્રમુખ છે રાજુલા, એ શાસ્ત્રીજીનું સન્માન કરવા જઈ રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. સાથે ત્રિકમભાઈ જાલોંદ્રા પણ સ્ટેજ પર પધારે. એમનું પણ હિંમતભાઈ દુલાભાઈ જિંજાળા સ્વાગત કરશે. ગડગડાટ સાથે વધાવીએ. ગુણાભાઈ પૂજાભાઈ તથા લાલજીભાઈ પૂજાભાઈ સ્ટેજ પર પધારે. એમનું સન્માન જાલોંદ્રા પરિવાર તરફથી છગનભાઈ તથા ત્રિકમભાઈ તથા ગોવિંદભાઈ કરશે. ગુણાભાઈ પૂજાભાઈ તથા લાલજીભાઈ પૂજાભાઈ સ્ટેજ પર પધારે. ગુણાભાઈ પૂજાભાઈ તથા લાલજીભાઈ પૂજાભાઈનું સન્માન જાલોંદ્રા પરિવાર તરફથી છગનભાઈ ત્રિકમભાઈ અને ગોવિંદભાઈ કરશે.